જે શબ્દની મારી વાત છે એને બદલી શકાય છે, આગળ પાછળ મૂકી શકાય છે, એવી ટેકનોલોજી થઈ ગઈ છે. તો સરકાર અને સરકારમાં બેઠેલા નેતા અને અધિકારીઓ એ એવું ઈચ્છતા હોય કે આંદોલન દબાઈ જાય, પતી જાય, ખતમ થઈ જાય, એટલે આવા કાંઈક ને કાંઈક ઇસ્યુ આવતા હોય છે. એનો જ આ ભાગ હતો. એ દિવસે ખૂબ યુવાનો કમિટી નારાજ થઈ ગઈ કે આ શું થયું, નવા લોકો છે, આંદોલનનો અનુભવ નથી, એમ કેવું તો કહી શકાય. એકદમ ફ્રેશ, ખરેખર ખેડૂતના દીકરાઓ છે, ભગવાનના જેને કહેવાય ને ભગવાન જેવા છે બધા કમિટીના મેમ્બરો, કોઈ રાજકીય કે આટીઘૂટીવાળા નથી. એટલે મને ફોન આવે છે કે મનોજભાઈ અમે આજે રાતે ડાયરો રાખ્યો છે અને આ બધી માથાકૂટો થઈ ગઈ છે, કેમ કરશું સંખ્યાનું? મેં તો ચિંતા ન કરો, થઈ જશે. અને એ દિવસે મારી ફેસબુક લાઈવમાં કદાચ મારી પાસે જે માહિતી, હું ખોટો પણ હોઉં, મને તમારા જેવા કોઈ મિત્રોએ કીધું કે તમારા આ વિડીયોમાં 4000 તો કોમેન્ટ છે. કદાચ એક વર્ષમાં અમે કોઈ આટલી કોમેન્ટ જોઈ નથી એક વિડીયોની અંદર. એટલા લોકોએ પસંદ કર્યું ને એટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું કે કદાચ આ 19 દિવસની જે આખી રાત્રિની સભાઓ છે કે ડાયરાઓ છે એમાં સૌથી વધારે એ દિવસે એ ફોર્સ મૂકવાનું કારણ એ હતું કે અધિકારીઓ કે તંત્ર કે કોઈ ગાડા નીચે કૂતરું હાયલું જતું ને એને એમ ન થાય કે હું વજન ઉપાડું છું. સમજાણું તમને? અમારો એ દિવસનો પર્પઝ એ હતો. ઘણીવાર મનોજ પનારાને એમ થાય કે આખું આંદોલન હું મારા કારણે માણસો આવે. ના, મારા કારણે નથી આવતા, લોકોને આવવું છે એટલે આવે છે. લોકોને ખબર છે કે આ ખેડૂતોના હિતમાં છે. આજે આ સ્વયંભૂ 5000 લોકો આવ્યા હતા. અમારા મનીષભાઈ કે મહિપાલભાઈ કે અમારા રમેશભાઈ ગમે તેટલી રાઈડ ઉપાડે તો ખેડૂત નથી આવતા ત્યાં નથી આવતા, પણ બધાને સમજાણું છે કે આ થાંભલાઓ આપણી છાતી ઉપર આવે છે એટલે લોકો ત્યાં જાય છે. એમ એ દિવસે અમારે ફોર્સ લગાડીને જે સંખ્યા એકત્રિત કરી 2 દી પહેલા, એની પાછળનો અમારો પર્પઝ એ હતો કે તમે ગમે તેવું ખોટો લોલીપોપ આપશો સરકાર, એ જ આગલે દિવસે જાહેરાત થઈ હતી, એની અસર હતી, આ ઓડિયો વિડીયોની અસર હતી. એટલે આંદોલન તૂટી ન જાય એટલા માટે અમે ફોર્સથી ત્યાં લગભગ 40,000થી વધુ ખેડૂતો એકત્રિત થઈ ડાયરામાં. અને ત્યારે અમારો મેસેજ હતો કે આવા લોલીપોપ સરકારના જે છે એ અમે સ્વીકારવાના નથી. 4 ગણું વળતર જે આપવાનું છે, ભારતનો કાયદો છે, અમારી માંગ નથી. અમે તો કાયદાની અમલવારી કરવાનું કહીએ છીએ ગુજરાત સરકારને. જે કેન્દ્ર સરકારનો કાયદો છે 4 ગણું આપો. એટલે એ વાતને ફોર્સફુલી કહેવા માટે અને આવા ગમે તેવા ઓડિયો વિડીયો, હું તો કહું છું ખેડૂતોને તમારામાં સંભળાય નહીં, આવા ઓડિયો વિડીયોમાં પડવું ન જોઈએ, આવી કોઈ લોભાવણી લાલચોમાં પડવું ન જોઈએ. 4 ગણી જાહેરાત કરી દે ત્યારે ખેડૂતો ઓટોમેટિક નહીં આવે. હું ગમે તેવડી છાવણી નાખું ને, ગમે તેટલી બસું મૂકું ને, તો આ સરકાર અત્યારે ખેડૂતોને બજાર કિંમતના 4 ગણા આપી દે તો કોઈ ના આવે. ખેડૂતો સમજે છે